નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું YouTube ચેનલની અંદર. ધોરણ 10 ની અંદર ગણિત વિષયમાં આપણે ઘણા બધા વિડીયોઝ જોઈ ગયા છે, જેમાં ચેપ્ટર 8 પ્રકરણ 8 નું છે ત્રિકોણમિતિનો પરિચય. એમની અંદર જે દાખલાઓ છે સ્વાધ્યાય 8.1 ના 6 થી 11 એ દરેક દાખલાઓની આપણે ચર્ચા કરશું. વિડીયો અંત સુધી જોજો. વિડીયો ગમે તો લાઈક કરજો અને તમારા મિત્રોને વિડીયો શેર કરજો. સાથે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. નવા નવા વિડીયો ચેનલ પર મુકાતા રહેતા હોય છે, અને જોઈએ તો જોઈ લેજો. આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થશે. શરૂઆત કરીએ દાખલા નંબર 6 થી. ખૂણો A અને ખૂણો B એવા લઘુકોણો છે જેથી cos A બરાબર cos B, અને સાબિત કરો કે ખૂણો A બરાબર ખૂણો B થાય. અહીંયા બે ત્રિકોણો છે. એક ત્રિકોણ છે QPA અને બીજો ત્રિકોણ છે MNB. બેની અંદર તમે જુઓ તો APQ ની અંદર ખૂણો P છે 90 નો છે અને BMN માં ખૂણો M છે 90 અંશનો છે. તો cos A ની બાજુથી વાત કરીએ તો cos એટલે કે પાસેની બાજુ છેદમાં કર્ણ, એટલે PA ના છેદમાં કર્ણ છે AQ. અને cos B ની વાત કરીએ તો પાસેની બાજુ છે BM, BM ના છેદમાં કર્ણ, કર્ણ થાય BN, BM ના છેદમાં BN થશે. હવે આપણે એવું કીધું કે cos A બરાબર cos B એવું આપી દીધું છે. તેના ઉપરથી આ બે સરખા થાય તો PA બરાબર AQ, PA ના છેદમાં AQ બરાબર BM ના છેદમાં BM ના છેદમાં BN એવું મળે. એના બરાબર આપણે K ધારી લઈએ તો PA ના છેદમાં BM બરાબર AQ ના છેદમાં BN બરાબર K થાય. આ AQ અહીંયા જશે અને BM અહીંયા આવશે, જ્યાં K કોઈ પણ ધન વાસ્તવિક સંખ્યા છે. તો PA તમને શું મળશે? PA ને K ગુણાકાર કરો તો PA છે એને કરતા બનાવો તો BM સામે જાય તો KBM, અને AQ ને કરતા બનાવો તો KBN. તો PA બરાબર KBM અને AQ બરાબર KBN મળે. હવે બંને ત્રિકોણની અંદર પાયથાગોરસના પ્રમેય પ્રમાણે PQ મેળવવું હોય તો PQ બરાબર શું થાય? અહીંયા તમે જુઓ, આ બાજુ મેળવવી તો કર્ણમાંથી આ બાજુ બાદ થઈ જાય, અને એ જ રીતે MN મેળવવી હોય તો કર્ણમાંથી આ MB બાજુ બાદ થઈ જાય. તો PQ બરાબર AQ નો વર્ગ માઇનસ PA નો વર્ગ અને MN બરાબર BN નો વર્ગ માઇનસ BM નો વર્ગ. હવે PQ ના છેદમાં MN મેળવવો તો વર્ગમૂળમાં AQ નો વર્ગ માઇનસ PA નો વર્ગ છેદમાં વર્ગમૂળમાં BN નો વર્ગ માઇનસ BM નો વર્ગ એના બરાબર. AQ બરાબર આપણે હમણાં લખ્યું AQ બરાબર KBN, તો એનો વર્ગ છે તો K² BN થશે, અને એના બરાબર એને માઇનસ બાદ કરવાનું છે K² BM². PA બરાબર શું છે? KBM છે તો K² BM² થશે, છેદમાં વર્ગમૂળમાં BM² માઇનસ BM² તો છે જ. બંનેમાંથી K² સામાન્ય કાઢો તો K વર્ગમૂળમાં K² છે એટલે K બહાર આવશે. તો PQ ના છેદમાં MN બરાબર K વર્ગમૂળમાં BN² માઇનસ BM² છેદમાં વર્ગમૂળમાં BN² માઇનસ BM². આ છેદ ઉડી જાય એટલે K આવશે. આમ ત્રિકોણ APQ અને BMN માં PA ના છેદમાં BM, AQ ના છેદમાં BN એના બરાબર PQ ના છેદમાં MN બરાબર K છે. તો બાબા શરત પ્રમાણે ત્રિકોણ APQ અને ત્રિકોણ BMN એ બે એકરૂપ થશે, સમરૂપ થશે. સમરૂપ ત્રિકોણ છે એટલે ખૂણો બાકીના શરત પ્રમાણે ખૂણો A અને ખૂણો B કેવા છે? સરખા છે. એ આપણે સાબિત કરવાનું હતું. બાકીના જે ખૂણા છે એમાં ખૂણો A બરાબર ખૂણો B સાબિત થાય છે. દાખલા નંબર 7. જો cot θ બરાબર 7/8 હોય તો પેલું એ છે કે 1 sin θ અને 1 sin θ નો ગુણાકાર, અને છેદમાં 1 cos θ અને 1 cos θ નો ગુણાકાર. બીજું એ છે cot² θ નો વર્ગ, cot વર્ગ θ નો છે એ મેળવવાનો છે કિંમત આપણે. તો ત્રિકોણ આપણે પેલા બનાવી લઈએ. ત્રિકોણ ABC ની અંદર ખૂણો B કાટખૂણો છે અને C છે એમાં θ આપણે ધારીએ. તો ધારો કે ત્રિકોણ ABC માં ખૂણો B 90 નો છે અને ખૂણો C છે θ છે, તો cot θ બરાબર 7/8 પ્રમાણે cot એટલે તો કે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ, θ ની પાસેની બાજુ છે BC અને સામેની બાજુ છે AB. તો BC ના છેદમાં AB બરાબર 7/8 થઈ જાય. આથી જો BC બરાબર 7 કે અને AB બરાબર 8 કે હોય, જ્યાં કે કોઈ પણ ધન વાસ્તવિક સંખ્યા છે, અને ત્રિકોણ ABC માં ખૂણો B 90 અંશનો છે, તો પાયથાગોરસના પ્રમેય પ્રમાણે બે બાજુના વર્ગોનો સરવાળો AB વર્ગ વત્તા BC વર્ગ બરાબર AC વર્ગ થાય. AC ને કરતા બનાવો તો વર્ગમૂળ થઈ જશે. વર્ગમૂળમાં AB વર્ગ વત્તા BC વર્ગ. AB આપણે ખ્યાલ છે, AB છે આપણી પાસે 8K, તો 8K નો વર્ગ વત્તા 7K એનો વર્ગ, તો વર્ગમૂળમાં થશે 64K નો વર્ગ વત્તા 49K નો વર્ગ.
64 ને 49 નો સરવાળો થાય 113. તો વર્ગમૂળમાં 113 k નો વર્ગ, તો વર્ગમૂળમાં 113 અને વર્ગમૂળમાં k સ્ક્વેર, તો k સ્ક્વેર નો વર્ગમૂળ k થઈ જાય અને વર્ગમૂળ 113 નું કઈ વર્ગમૂળ નીકળતું નથી એટલે AC બરાબર k વર્ગમૂળ 113 એવો જવાબ મળશે. AC નો આપણે જે મળી ગયું. હવે એમાં આપણી પાસે AC મળી ગયો. હવે sin થીટા પેલું જે હતું sin થીટા અને cos થીટા વાળું, એમાં sin થીટા મેળવી લીધો. એ sin થીટા એટલે સામે બાજુ છેદમાં ખૂણો, તો AB ના છેદમાં AC, AB છે 8k છેદમાં AC છે k વર્ગમૂળમાં 113, k ઉડી જાય એટલે 8 ના છેદમાં વર્ગમૂળમાં 113 થઈ જાય. અને cos થીટા એટલે પાછળની બાજુ છેદમાં ખૂણો એટલે BC ના છેદમાં AC થાય. એના બરાબર 7k ના છેદમાં વર્ગમૂળ 7k ના છેદમાં k વર્ગમૂળ 113, તો k ઉડી જાય તો 7 ના છેદમાં વર્ગમૂળમાં 113 થશે. આથી 1 plus sin થીટા 1 minus sin થીટા એટલે થઈ જશે 1 minus sin square થીટા અને છેદમાં 1 plus cos થીટા અને 1 minus cos થીટા એટલે થઈ જશે 1 minus cos વર્ગ થીટા. તો 1 minus sin વર્ગ થીટા છે એનો કિંમત મૂકી દે તો 8 ના છેદમાં વર્ગમૂળમાં 113 એનો આખાનો વર્ગ છેદમાં 1 minus cos square થીટા છે તો 1 minus 7 ના છેદમાં વર્ગમૂળમાં 113 એનો આખાનો વર્ગ એના બરાબર 1 minus 8 નો વર્ગ થાય 64 છેદમાં વર્ગમૂળમાં 113 નો થાય 113 છેદમાં 1 minus 7 નો વર્ગ થાય 49 ના છેદમાં 113, 113 કોમન કાઢો તો 113 minus 64 ના છેદમાં 113 છેદમાં 113 minus 49 ના છેદમાં 113, 113 બંને છેદમાં છે એટલે એ ઉડી જશે. હવે 113 minus 64 કરો એટલે થાય 49 ના છેદમાં 113 minus 49 કરો તો 64, તો 49 ના છેદમાં 64 જવાબ મળશે. બરાબર એની કિંમત. બીજું હતું cot થીટા ની કિંમત, તો cot થીટા છે 7 ના છેદમાં 8, તો cot વર્ગ થીટા શું મળે તો cot નું વર્ગ થીટા એટલે 7 ના છેદમાં 8 આખાનો વર્ગ, તો 7 નો વર્ગ થાય 49 અને 8 નો વર્ગ થાય 64, તો એ પણ 49 ના છેદમાં 64 જવાબ મળશે. અને બંનેનો જવાબ સેમ આવે છે, સરખો આવે છે. દાખલા નંબર 8 ની વાત કરીએ, જો 3 cot A બરાબર 4 હોય તો નક્કી કરો કે 1 minus tan વર્ગ A છેદમાં 1 plus tan વર્ગ A બરાબર cos વર્ગ A minus sin વર્ગ A છે કે નહીં. તો ત્રિકોણ ABC ની અંદર ખૂણો B 90 નો છે, 3 cot A બરાબર 4 છે તો cot A ને કરતા બનાવો તો 4 ના છેદમાં 3 થઈ જાય. ધારો કે ત્રિકોણ ABC ની અંદર ખૂણો B કાટખૂણો છે અને cot A એટલે એ ખૂણાની બાજુ, તો એ ખૂણાની cot એટલે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ, પાસેની બાજુ AB છેદમાં સામેની બાજુ BC એટલે પાસેની બાજુ AB છે એ 4 છે અને BC છે 3 છે, તો AB બરાબર 4k તો BC બરાબર 3k થાય, જ્યાં k કોઈ પણ ધન વાસ્તવિક સંખ્યા છે. હવે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે આપણે AC મળી જશે. એમાં ખૂણો B કાટખૂણો છે તો AC બરાબર વર્ગમૂળમાં AB વર્ગ વત્તા BC વર્ગ, વર્ગમૂળમાં 4k નો વર્ગ વત્તા 3k નો વર્ગ, તો 4 નો વર્ગ થાય 16, 16k નો વર્ગ વત્તા 9k નો વર્ગ એટલે 25k નો વર્ગ, એનું વર્ગમૂળ કાઢો તો 5k વધશે એટલે AC તમને મળી જાય 5. બરાબર. તો sin A એટલે BC ના છેદમાં AC, એ થી તમે જુઓ તો sin સામેની બાજુ છેદમાં કર્ણ તો BC ના છેદમાં AC કરો તો 3k ના છેદમાં 5k એટલે 3 ના છેદમાં 5, અને એ જ રીતે cos A બરાબર AB ના છેદમાં AC, તો AB છે એ 4k છે છેદમાં AC છે એ 5k છે, k ઉડી જાય એટલે 4 ના છેદમાં 5. એ જ રીતે tan A બરાબર BC ના છેદમાં AB, 3k ના છેદમાં 4k એના બરાબર 3 ના છેદમાં 4 થશે, k ઉડી જશે. હવે ડાબી બાજુ બરાબર 1 minus tan વર્ગ A છેદમાં 1 plus tan વર્ગ A, તો 1 minus 3 ના છેદમાં 4 આખાનો વર્ગ છેદમાં 1 plus 3 ના છેદમાં 4 આખાનો વર્ગ, તો એના બરાબર થાય 1 minus 3 નો વર્ગ 9 છેદમાં 4 નો વર્ગ 16, અહીંયા થશે 16. એ જ રીતે 1 plus 9 ના છેદમાં 16, તો 16 માંથી 9 જાય એટલે 7 આવશે. બરોબર, એ બધે 16 આવશે અને 16 વત્તા 9 કરશો એટલે 25 થશે, 16 ઉડી જશે. 16 minus 9 એટલે 7 અને છેદમાં 16 વત્તા 9 એટલે 25. જમણી બાજુ cos વર્ગ એ minus sin વર્ગ એ છે તો 4 ના છેદમાં 5 એનો વર્ગ minus 3 ના છેદમાં 5 એનો વર્ગ, તો 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, 16 ના છેદમાં 25 minus 3 નો વર્ગ 9, તો 9 ના છેદમાં 25 થશે. 16 માંથી 9 એટલે 7, 7 ના છેદમાં 25 એનો જવાબ મળશે.
તો ડાબી બાજુ જમણી બાજુ 7/25 બે માં જવાબ આવે છે એટલે ડાબા બરાબર જબા એટલે આ જે હતું એ એના સાબિત થાય છે બરાબર એ સાચું છે 9મો દાખલાની વાત કરીએ તો ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે જો tan a બરાબર 1/√3 હોય તો નિમ્નલિખિત મૂલ્ય છે મેળવવાનું છે એમાં બે તમને આપેલા છે તો ત્રિકોણ ABC માં ખૂણો B તો 90 નો છે અને tan a બરાબર 1/√3 છે tan a એ ખૂણાની વાત કરીએ તો સામેની બાજુ છે BC છે અને પાસેની બાજુ AB છે તો tan એટલે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ નહીં સામેની બાજુ છેદમાં પાસેની બાજુ તો સામેની બાજુ BC ના છેદમાં પાસેની બાજુ છે AB તો એના બરાબર 1/√3 એટલે BC ની સામે 1 છે અને AB ની સામે √3 છે તો સરખાવો તો BC બરાબર 1 ગુણ્યા k એટલે k થઈ જાય અને AB બરાબર √3 k થઈ જાય જ્યાં k પણ વર્ગમૂળ ABC માં ખૂણો B કેટલાનો છે 90 નો છે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે આપણે કહીએ તો પાયથાગોરસના પ્રમેય પ્રમાણે AC બરાબર વર્ગમૂળ AB નો વર્ગ વત્તા BC નો વર્ગ થઈ જાય એના બરાબર વર્ગમૂળ 3k નો વર્ગ વત્તા k નો વર્ગ એટલે વર્ગમૂળમાં 3k વર્ગ વત્તા k વર્ગ થઈ જશે વર્ગમૂળ 3 છે એનો 3 થઈ જાય તો ટોટલ થાય 4k નો વર્ગ એનું વર્ગમૂળ કાઢો તો 4 નો વર્ગમૂળ થાય 2 અને k નો વર્ગ થઈ જાય k તો AC બરાબર 2k મળશે જવાબમાં અને sin a એની સામેની બાજુ BC છેદમાં કર્ણ AC BC ના છેદમાં AC એટલે k ના છેદમાં 2k k ઉડી જાય એટલે 1 ના છેદમાં 2 cos a એટલે AB ના છેદમાં AC બરાબર પાસે બાજુ છેદમાં કર્ણ તો વર્ગમૂળ 3k ના છેદમાં 2k k ઉડી જાય એટલે વર્ગમૂળ 3 ના છેદમાં 2 sin c એટલે AB ના છેદમાં AC તો c ની નજીકની બાજુ છે AB અને કર્ણ છે AC તો વર્ગમૂળ 3k ના છેદમાં 2k બરાબર વર્ગમૂળ 3 ના છેદમાં 2 k ઉડી જાય અને cos c એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ BC ના છેદમાં AC એટલે k ના છેદમાં 2k એટલે k ઉડી જાય એટલે 1 ના છેદમાં 2 પેલું એવું છે sin a cos c વત્તા cos a sin c તો એના બરાબર કિંમત મૂકી દો 1 ના છેદમાં 2 ગુણ્યા 1 ના છેદમાં 2 વત્તા વર્ગમૂળ 3 ના છેદમાં 2 ગુણ્યા 3 ના છેદમાં 2 તો આ બેનો ગુણાકાર કરો 1 1 1 અને છેદમાં 2 2 4 તો 1 ના છેદમાં 4 વત્તા વર્ગમૂળ 3 ને વર્ગમૂળ 3 નો ગુણાકાર 3 થઈ જાય અને 2 2 4 થઈ જાય તો 3 ના છેદમાં 4 4 લસા આવશે એટલે ઉપર થાય 1 + 3 એટલે 4 તો 4 ના છેદમાં 4 4 1 4 એટલે કિંમત મળશે 1 અને બીજું જે મેળવવાનું છે cos c minus sin a sin c તો એમાં કિંમત મૂકો તો વર્ગમૂળ 3 ના છેદમાં 2 ગુણ્યા 1 ના છેદમાં 2 minus 1 ના છેદમાં 2 ગુણ્યા 3 ના વર્ગમૂળ 3 ના છેદમાં 2 તો ઉપર વર્ગમૂળ 3 ગુણ્યા 1 એટલે વર્ગમૂળ 3 અને છેદમાં 2 2 4 એ રીતે વર્ગમૂળ 3 ગુણ્યા 1 એટલે વર્ગમૂળ 3 અને છેદમાં 2 2 4 આ પ્લસ છે ને માઇનસ છે બે ઉડી જાય એટલે 0 આવશે જેમાં જવાબ બીજામાં જવાબ 0 આવશે દાખલા નંબર 10 ત્રિકોણ PQR માં ખૂણો કયું છે કાટખૂણો છે PR વત્તા QR છે 25 સેમી છે PR નું માપ અને QR નું માપ બે સરવાળો કરો તો 25 સેમી છે અને PQ નું માપ તમને 5 સેમી આપી દીધું છે તો sin P cos P અને tan P ત્રણેય P ખૂણા મેળવવાના છે બરાબર તો એ પ્રમાણે આપણે મેળવી દઈએ કિંમત તો PR વત્તા QR બરાબર 25 સેમી હોય તો PR ને કરતા બનાવો તો PR બરાબર શું થઈ જાય 25 - QR થઈ જાય PR છે આપણા માટે કર્ણ છે તમે જોઈ શકો છો PR કર્ણ બરાબર 25 માંથી QR બાદ કરી દો એટલો કર્ણ થશે ત્રિકોણ PQR માં ખૂણો Q કાટખૂણો છે એટલે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે PQ નો વર્ગ વત્તા QR નો વર્ગ બરાબર PR નો વર્ગ થાય તો PQ નો વર્ગ છે 5 નો વર્ગ વત્તા QR વર્ગ ખબર નથી અને PR માટે આપણે કરતા બનાવ્યો 25 - QR આખાનો વર્ગ થશે એ આપણે લખ્યું હોય PR બરાબર એવું આમાં આપણે રકમમાં આપી હતી એમાંથી આવ્યું બરાબર 5 નો વર્ગ છે 25 વત્તા QR નો વર્ગ એના બરાબર 25 નો વર્ગ એટલે 625 માઇનસ 25 2 50 QR વત્તા QR નો વર્ગ બરાબરની બંને બાજુ QR નો વર્ગ છે એ કેન્સલ થશે હવે 50 QR ડાબી બાજુ જશે એટલે પ્લસ 50 QR થઈ જાય એના બરાબર 25 જમણી બાજુ જાય તો 625 માંથી 25 જાય એટલે 600 50 QR બરાબર 600 થયું 50 જશે છેદમાં તો QR બરાબર 600 ભાગ્યા 50 એક એક મિનિટ જાય એટલે 12 × 50 = 60 એટલે QR બરાબર 12 સેમી થાય તો આપણી પાસે કિંમત હતું કે PR બરાબર 25 - QR તો 25 - QR ની જગ્યાએ 12 મૂકી દે 25 માંથી 12 જાય એટલે 13 સેમી તો PR નો જવાબ તમને મળી જાય 13 સેમી તો
તો sin p બરાબર qr ના છેદમાં pr થશે. સામેની બાજુ છેદમાં કર્ણ તો 12/13 સેમી થશે. જવાબ આવશે 12/13. cos p બરાબર pq ના છેદમાં pr બરાબર 5/13 સેમી થશે. અને tan p બરાબર sin p ના છેદમાં cos p. sin p ની કિંમત 12/13 અને cos p ની 5/13. 13 ઉડી જાય એટલે 12/5 જવાબ એમાં આવશે. બરાબર. 11મો દાખલો છે. નીચેના વિધાનો સત્ય છે કે નથી અથવા સત્ય નથી એવા કારણ આપીને સમજાવવાનું છે. તો પહેલું છે tan a નું મૂલ્ય હંમેશા 1 કરતા ઓછું હોય છે. તો એ વિધાન છે સત્ય નથી, કારણ કે tan એ સામેની બાજુ તથા પાસેની બાજુનો ગુણોત્તર છે. તો સામેની બાજુ એ પાસેની બાજુ કરતા મોટી અથવા તો સરખી અથવા તો નાની હોઈ શકે છે. અને tan a નું મૂલ્ય 1 કરતા અધિક હોય, 1 હોય અથવા 1 કરતા ઓછું હોઈ શકે છે. બીજું છે એ માપવાળા કોઈક મૂલ્ય માટે sec a બરાબર 12/5 સત્ય છે. તો આપેલ વિધાન સત્ય છે, કારણ કે કાટકોણ ત્રિકોણમાં કર્ણ એ સૌથી મોટી બાજુ છે અને sec a બરાબર કર્ણના છેદમાં પાસેની બાજુ છે. આથી sec a નું મૂલ્ય હંમેશા 1 થી વધારે હોય છે. એટલે એની અમુક વિશિષ્ટ કિંમત માટે તે મૂલ્ય 1 હોય. ત્રીજું છે ખૂણા a ના કોસેકન્ટને સંક્ષિપ્તમાં cos a તરીકે લખાય છે. તો કોસેકન્ટને cos ન લખાય, કોસેક ને લખાય. એટલે આપેલ વિધાન સત્ય નથી, કારણ કે cos a એ ખૂણા a ના કોસાઇન નું સંક્ષિપ્ત રૂપ છે. ખૂણા a ના કોસેકન્ટને સંક્ષિપ્તમાં તો કોસેક a તરીકે લખાય છે. ચોથું છે કોટ અને a નો ગુણાકાર કોટ a છે. તો આપેલ વિધાન પણ સત્ય નથી, કારણ કે કોટ a એ કોટ અને a નો ગુણાકાર નથી. કોટ ને a થી અલગ કરીએ તો તેનો કોઈ જ અર્થ રહેતો નથી. કોટ a છે સંયુક્ત બોલાય છે અને કોટ a એટલે એની કિંમત, એના ખૂણાનું માપ કોટનું. બરાબર. અને પાંચમું છે થીટા માપવાળા કોઈ એક ખૂણા માટે sin થીટા બરાબર 4/3 શક્ય છે. તો જવાબ લખી શકે કે આપેલ વિધાન પણ સત્ય નથી, કારણ કે sin થીટા એ સામેની બાજુ અને કર્ણનો ગુણોત્તર છે. હવે તમને કીધું 4/3, તો સામેની બાજુ 4 હોય અને કર્ણ 3 હોય. કર્ણ તો મોટી બાજુ છે, તો કર્ણ 3 ન થાય. બરાબર. 3 છે એ 4 કરતા નાનો છે, તો કર્ણ તો મોટો હોય. એટલે કાટકોણ ત્રિકોણમાં કર્ણ એ સૌથી મોટી બાજુ છે, અને આથી sin થીટાનું મૂલ્ય કદી પણ 1 થી વધુ ન હોઈ શકે. બરાબર. એટલે 4/3 છે એ ખોટું છે. તો આ અલગ અલગ દાખલાઓ સ્વાધ્યાયને લગતા. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્રોને પણ વિડીયો શેર કરજો. સાથે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી ન જોયેલા વિડીયો જોતા રહેજો, જ્ઞાનમાં વધારો કરતા રહેજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.